હાલની ચર્ચામાં વારંવાર કહેવામાં આવે છે કે આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો બજેટ માટે ભારરૂપ બની શકે, પરંતુ આંકડાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ખર્ચ રાજ્યના કુલ બજેટની સામે બહુ મોટો નથી. તેથી હાઈકોર્ટના ચુકાદા બાદ હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દે ક્યારે અને કેવી રીતે નિર્ણય લે છે, અને એ જ કારણે કર્મચારી સંગઠનો પોતાની માંગ વધુ મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહી છું એ માત્ર અપડેટ નથી. આ વાત તમારા જીવન સાથે સીધી જોડાયેલી છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ આ દિવસ પહેલા તમારા પગારમાં મોટો ફેરફાર થવાની ખૂબ જ મજબૂત સંભાવના ઊભી થઈ છે. છેલ્લા ઘણા સમયથી તમે જે પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો એ હવે અફવા નથી રહી, કારણ કે એની પાછળ ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ અને લખિત ચુકાદો છે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે આંગણવાડી કાર્યકર બહેનો માટે હાલ મળતા 10,000 રૂપિયાનું માનદ વેતન વધારીને 24,800 રૂપિયા અને તેડાગર બહેનો માટે 5,500 રૂપિયા વધારીને 20,300 રૂપિયા ચૂકવવાની સ્પષ્ટ વાત કરી છે. એટલે આમાં લગભગ 14,800 રૂપિયાનો સીધો વધારો થાય છે, અને આ વધારો 1 એપ્રિલ 2025 થી લાગુ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એટલે એરિયસ પણ ચૂકવવાનું બને છે. આ કોઈ સલાહ નથી, આ ન્યાયાલયનો આદેશ છે, અને સરકારને હવે આ વિશે જવાબ આપવો જ પડશે. હવે સવાલ એ થાય છે કે સરકાર આ જાહેરાત 26 જાન્યુઆરી પહેલા કેમ કરી શકે છે? તો સૌપ્રથમ અહીં પહેલી વાત તો મોંઘવારીની આવે છે. છેલ્લા 5 વર્ષમાં દાળ, અનાજ, તેલ, ગેસ, વીજળી, ઘર ભાડું અને બાળકોના શિક્ષણ ખર્ચમાં 30% વધુ વધારો થયો છે, જ્યારે પગારમાં છેલ્લા 3 થી 4 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. બીજી વાત કામનો ભાર છે. આજે આંગણવાડી બહેનો ફક્ત બાળકો અને માતાઓને સંભાળ જ નથી લેતી, પરંતુ પોષણ ટ્રેકિંગ એપ, ડિજિટલ રિપોર્ટિંગ, સર્વે, ચૂંટણી કામગીરી અને આરોગ્ય અભિયાન જેવી જવાબદારીઓ પણ સતત વધતી જ રહી છે. ત્રીજી મહત્વની વાત એ છે કે અન્ય રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને દિલ્હી જેવી જગ્યાએ આંગણવાડી કર્મચારીઓને ગુજરાત કરતાં વધુ વેતન મળી રહ્યું છે. એટલે ગુજરાત સરકાર પર દબાણ સ્વાભાવિક રીતે વધી રહ્યું છે. અને ચોથી સૌથી મોટી વાત એ છે કે આ બધું બજેટ 2026 પહેલા આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે, અને જો સરકાર પ્રજાસત્તાક દિવસ પહેલા પગાર વધારાની જાહેરાત કરે તો નાણાકીય જોગવાઈ બતાવવી સરકાર માટે સરળ બની જાય છે. ઘણા લોકો કહે છે કે સરકાર પર ભાર પડશે, પરંતુ હકીકત એ છે કે સરેરાશ જોવામાં આવે તો આ વધારાથી સરકાર પર આશરે 150 થી 160 કરોડ રૂપિયાનો ભાર પડે છે, જે ગુજરાત રાજ્યના કુલ બજેટ સામે ખૂબ જ નાનો છે. એટલે પૈસાનું કારણ આપી સરકાર હવે પાછળ હટી શકે એમ નથી. કર્મચારી સંગઠનો પણ છેલ્લા ઘણા મહિનાઓથી હાઈકોર્ટના ચુકાદા બાદ લડાયક મૂડમાં છે, અને સરકાર પર સતત દબાણ બનાવી રહ્યા છે. આ પગાર વધારો ફક્ત તમારી આવક વધારશે એટલું જ નહીં, પરંતુ આંગણવાડી કેન્દ્રોની કામગીરી, બાળકોનું પોષણ, માતા અને બાળ વિકાસની યોજનાઓ અને સમગ્ર સામાજિક વ્યવસ્થામાં સકારાત્મક અસર લાવશે. એટલે આ નિર્ણય માત્ર વેતનનો નથી, પરંતુ સન્માન અને ન્યાયનો છે. હવે અંતમાં એક જ વાત કહું છું કે 26 જાન્યુઆરી પહેલા ગુજરાત સરકાર કોઈને કોઈ રીતે આંગણવાડી કર્મચારી બહેનો માટે પગાર વધારાને લઈને જાહેરાત કરી શકે છે, કારણ કે હાઈકોર્ટનો આદેશ, બજેટનું દબાણ અને જાહેર અપેક્ષાઓ આ ત્રણેય એક સાથે આવી ગયા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલું બેલ આઇકોન ઓલ કરી દેજો, જેથી પગાર બજેટની દરેક અપડેટ તમને મળતી રહે.